તો રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સિવિલ કમ્પાઉન્ડમાં દારૂની બોટલ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। જૂની બિલ્ડિંગમાંથી દારૂની 9 બોટલો મળી આવી હતી। સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેકમાં આ બોટલો મળી આવી હતી। પ્રદ્યુમનગર પાસે પોલીસે કમ્પાઉન્ડમાં તપાસ હાથ ધરી છે। સિક્યુરિટી સ્ટાફે દારૂની બોટલો હટાવી દીધી હોવાનું સામે આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, સિવિલ હોસ્પિટલમાં જે દારૂની બોટલો મળી આવી હતી તે બાદ હવે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે તપાસનો। ચોક્કસ સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં દર્દીઓ સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ અહીં ઊંધો ઘાટ સર્જાયો તો દવા સાથે દારૂ મળતા હોય તે પ્રમાણે સંદેશ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં એક બાદ એક દારૂની 9 બોટલ મળી આવી હતી। ત્યારબાદ સંદેશના અહેવાલ બાદ પ્રનગર પોલીસ દોડતી થઈ છે અને જે દારૂની બોટલ છે તેને હટાવવામાં આવી છે અને સીસીટીવીના આધારે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે મારી સાથે સિનિયર ડોક્ટર MS રોય છે, આપણે તેના સાથે વાત કરીશું। સર, अस्पताल में से दारू मिला, क्या कहोगे उसके बारे में? એ તો તપાસનો વિષય છે। એ તપાસ કરવામાં આવશે। એમાં ક્યાંથી મળ્યું છે, શું છે, કે રીતે અહીંયા અવેલેબલ થયું છે, એ બધું તપાસ કરવામાં આવશે। અને આજે રજાનો દિવસ છે, સન્ડે છે, અને કાલે જ્યારે ઓફિસ ખુલશે એ કમિટી વગેરે બનશે અને એ પછી તપાસ કરવામાં આવશે। અને જે પણ એમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ એમાં હોસ્પિટલના સ્ટાફ યા કોઈ જે એમાં સહભાગી હશે એને ચોક્કસ સજા મળશે અને તાત્કાલિક કાર્યવાહી થશે એમાં। સર, તપાસ કમિટી બનાવવામાં આવશે। ભૂતકાળમાં પણ અહીંથી દારૂની બોટલો મળી આવી છે। જે રેસિડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર હોય છે ત્યાંય દારૂની બોટલ મળતી હોય છે। સર, આ કેવી ગંભીર બેદરકારી કહેવાય? ના, વિષય ગંભીર છે, લેકિન ભૂતકાળનો વિષયમાં મને ખ્યાલ નથી કંઈ। હું તો આજે અસિસ્ટન્ટ તરીકે આવ્યા છું, કારણ કે આજે રજાનો દિવસ છે અને મીડિયા પ્રભારી સાહેબ આજે રજા ઉપર છે, તો હું તમારે એ વિષય માટે જાણકારી મળી એ માટે આવ્યા છું, તમને એટલા પૂરતા બતાવવા માટે। સર, પણ આજે દારૂની બોટલ મળી આવી છે તેમાં યોગ્ય તપાસ થશે? કારણ કે અવારનવાર આપણે સિક્યુરિટીમાં લાખો રૂપિયા ખર્ચી છે સર। ના, યોગ તપાસની વાત છે ને, એ તો બહુ ગંભીર વાત છે। દારૂની પ્રતિબંધિત વસ્તુ છે, એ કઈ રીતે અહીંયા અવેલેબલ થાય અને કોણ અવેલેબલ કરાવે છે, એ ખાલી હતો કે ભરેલી હતી, કોણ યુઝ કરે છે, એ બધી વસ્તુઓ ગંભીર બાબત છે। એમાં અમારે છે સુપરિન્ટેન્ડન્ટ મેડમ, એ લોકો કાલે હાજર થશે સોમવાર દિવસે, બધું આગળની કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ આ હતા MS રોય, સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર, કે જેઓએ બતાવ્યું હતું કે તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવશે। ક્યાંથી દારૂની બોટલ આવી હતી, કોના દ્વારા દારૂની પાર્ટી છે તે કરવામાં આવતી, તમામ તપાસ છે તે કરવામાં આવશે સીસીટીવીના આધારે। ત્યારે મારી સાથે સિક્યુરિટીના ઇન્ચાર્જ છે ઝાલાભાઈ, આપણે ઝાલાભાઈ વાત કરશું। ઝાલાભાઈ, લાખો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવે છે, આપણી એટલી બધી સિક્યુરિટી છે, છતાં અહીંયા દારૂની પાર્ટી? અમે તપાસ કરતા જ છીએ, ત્યાંથી આવી ખાલી બોટલ હોય છે અને અમે નાશ કરાવી નાખીએ છીએ અહીંયા। ઝાલાભાઈ, નાશ કરાવવો એ રસ્તો નથી। અત્યારે 9 દારૂની બોટલ મળી છે, તો આપણી સિક્યુરિટી કરે છે શું? સિક્યુરિટી જે પાર્કિંગ છે એ બાઇક ઉપર એનું પાર્કિંગની વ્યવસ્થા કરતો હતો, એને બહારના પાછળના પાર્કિંગ ઉપર કોઈ એક વાહન નહોતું, એ પોતે એને ગયો નથી। અને આ બધી કંદમ ગાડીઓ છે સિવિલ હોસ્પિટલની એમાંથી મળી છે, કારણ કે પોતે બહાર જાહેરમાં રોડ ઉપર આ બાજુ હતો એ। એટલે ઝાલાભાઈ, તમને એવું લાગે છે કે અહીં દારૂની મહેફિલ મનાતી હોય રોજ રાતે? આવું અમને તો લાગતું નથી, અને આવું અહીંયા અવારનવાર રાઉન્ડ તો મારતા જ હોય છે। તો આ 9 બોટલ આવી ક્યાંથી? પણ 9 બોટલો ગમે ત્યાંથી કોઈ પીન નાખેલી હોય રાતના સમયે, બાકી દિવસના કે રાતના રાઉન્ડ તો મારે જ છે સિક્યુરિટી। પણ હવે અંધારે ખાંચે ખૂંચકે કે આવા અચાનક ઓલું કર્યું હોય તો કાંઈ ખબર ન પડે આમાં। દારૂની 9 બોટલ તો હતી, સાથે ગ્લાસ હતા, સિગરેટ હતી, મહેફિલ તો મનાતી જ હોય। પણ હવે એ તો જોયા વગર કેમ ખબર પડે? પણ વસ્તુ મળી તમે એ અમે જોઈ કે બરોબર છે, પણ હવે આ ક્યારે કોણ ઓલું કરતું હોય? આપણા દિવસે ને રાતે કેટલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે? એ તો 3 શિપમાં અવેલેબલ છે। કેટલા ગાર્ડ હોય છે 3 શિફ્ટમાં? 45, 37, 39 એવી રીતે રજા જેમ હોય એ પ્રમાણે। 45 ગાર્ડ હોય અને દારૂની 9 બોટલ મળી આવે, એ શરમજનક કહેવાય કે નહીં? એ શરમજનક બરોબર છે, બાકી માણસો તો પોઈન્ટ ન હોય, બધે પોઈન્ટ તો હોતા નથી। જ્યાં જ્યાં આપ્યા છે પોઈન્ટ ત્યાં એ પોઈન્ટ ઉપર માણસો રહીએ છે, પણ આ તો અવાવરું જગ્યામાં રાઉન્ડ તો મારતા હોય, પણ અચાનક કોઈ આ માણસોની કેમ ખબર પડે? સિવિલ જબર મોટું છે, વિસ્તાર મોટો છે, કોણ ક્યાંથી આવીને ક્યારે કોઈ બહારથી પીને આવીને નાખી દીધું હોય એવું પણ હોસ્પિટલ આગળ જ છે, બહાર નથી કે રોડ ઉપર નથી? પાછળ અવાવરું જગ્યા તો છે ને, હોડ કંડમ પડ્યા છે, એ અવાવરું જગ્યા છે। 10 નંબર હોડની પાછળ
એ અવાવરું જગ્યા છે. ચોક્કસ આ હતા સિક્યુરિટી સુપરવાઇઝર કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોતે જવાબદારીમાંથી અત્યારે છટકબારી શોધી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ છે કે જ્યાંથી દારૂ ભરેલી એક ગાડી મળી આવી હતી, ત્યારે પણ પ્રનગર પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ જે રેસિડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર છે તેની બહાર પણ અવારનવાર દારૂની બોટલ છે તે મળી આવતી હોય છે. ત્યારે જે આ વોર્ડ નંબર 10 છે કે જ્યાં 108ને કન્ડમ કરી દેવામાં આવી છે, તેની નીચેથી સંદેશ ચેનલે એક બાદ એક 9 દારૂની બોટલ કાઢી સંદેશ ચેનલે પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. આ સમગ્ર અહેવાલ છે તે પ્રકાશિત થતા પ્રનગર પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તેના દ્વારા તપાસ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જે સિવિલ હોસ્પિટલનું પ્રશાસન છે તેના દ્વારા પણ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવશે અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવશે અને જે અંદરનો સ્ટાફ છે તેના દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવે છે કે નહીં તેને લઈને પણ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવશે. જી આભાર માહિતી માટે. તો સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જે સામે આવ્યું હતું, પહેલા દારૂની બોટલો મળી, જે પડી રહેલી એમ્બ્યુલન્સ હતી, જૂની ખખડધજ એમ્બ્યુલન્સ હતી, ત્યાં દારૂની બોટલો મળી આવી, સિગરેટના પેકેટ મળી આવ્યા, ગ્લાસ મળી આવ્યા, કેટલાક ખાધા પીધા હોય તેવા પેકેટો પણ મળી આવ્યા. એટલે એ સ્પષ્ટ થઈ ગયું કે ત્યાં પાર્ટી ચાલી રહી હતી. બીજી બાજુ જ્યારે સંદેશ ન્યૂઝે આ રિપોર્ટ, આ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ તંત્ર દોડતું થયું, હરકતમાં આવ્યું અને બધી જ બોટલો હતી એ સિવિલ તંત્ર દ્વારા તાત્કાલિક હટાવી લેવામાં આવી. એટલે કંઈક છુપાવવાનો પ્રયત્ન થતો હોય એવું પણ અહીંયા લાગી રહ્યું છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે, સામે આવશે કે કોણે આ પાર્ટી કરી હતી.